સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો. આજે તારીખ 23/1/2026ના રોજ ધોરણ 11નું ઇંગ્લિશનું જે પેપર હતું એનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આ વિડીયોમાં તમને મળી જશે. હવે વાત કરીએ આપણે કે સેક્શન એ એની અંદર ટ્રુ ફોલ્સ હતું. તો ટ્રુ ફોલ્સની અંદર પહેલું જે કેપ્યુચિનો મંકી વોઝ ટેકન ફ્રોમ સાઉથ આફ્રિકા એનો જવાબ છેલ્લે મિત્ર આમાં આપેલો જ છે. તમે જોઈ શકો છો પિયા કેપ્યુચિનો મંકી ઇટ ઇઝ ફ્રોમ સાઉથ અમેરિકા. તો સાઉથ અમેરિકામાંથી આવે છે. તો એ ફોલ્સ સાઉથ અમેરિકામાંથી. એના પછી જોઈએ બીજો ડીએનએ એનાલિસિસ ઇઝ વેરી એક્યુરેટ ઇન સસ્પેક્ટ આઇડેન્ટિફિકેશન. એ ટ્રુ છે મિત્રો. એનો જવાબ છે ટ્રુ. જો મિત્રો નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. એના પછી ત્રીજો ઇવેન્ચ્યુઅલી એનો જવાબ છે અલ્ટિમેટલી. એના પછી કન્જેક્ચર એટલે એઝમ્પશન. એના પછી પાંચમાનો જવાબ છે કમ્પેરિંગ. ઇઝ બિગર ધેન શબ્દ આવ્યો એટલા માટે. એના પછી પાંચમો અહીંયા જોઈ શકો છો મિત્રો બિગર ધેન શબ્દ આવ્યો છે એટલા માટે એનો કમ્પેરિંગ પાંચમું આવશે. એના પછી છઠ્ઠો જે છે છઠ્ઠાની અંદર આન્સર આવશે ઇન ધ પાસ્ટ કિંગ યુઝ ટુ શબ્દ આવ્યો છે યુઝ ટુ એટલા માટે એ છે હેબિચ્યુઅલ એક્શન એટલે હેબિચ્યુઅલ પાસ્ટ. 6 નંબર હેબિચ્યુઅલ પાસ્ટ એ જવાબ આવશે હેબિચ્યુઅલ પાસ્ટ. એના પછી એઝ અ માય મયંક સ્પીક્સ ઇંગ્લિશ એઝ અ ફોરેનર ડઝ. જેવી રીતે ફોરેનરો બોલે છે એ રીતે બોલે છે. તો એ છે મેનર. બરાબર, મેનર ઓફ એક્શન એટલે સાતમું આ આન્સર આવશે. એના પછી સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. તો કૌશલ વોટ શુડ આઈ ડુ ફોર અ બેટર ઇમ્યુનિટી. તો શુભમ ગિવિંગ એડવાઇસ છે. ગિવિંગ એડવાઇસ તો યુ હેડ બેટર આયુર્વેદિક મેડિસિન. એના પછી નમ્માનો આન્સર આવશે રોશની વિચ ગેમ્સ વુડ યુ લાઇક ટુ પ્લે ઓન સન્ડે. રોહન. તો રોહન શું જવાબ આવે છે અહીંયા જુઓ આઈ પ્લે એધર ક્રિકેટ ઓર બેડમિન્ટન. આ અલ્ટરનેટિવ ચોઇસ બતાવે છે અને શોઈંગ ચોઇસ આઈ વુડ લાઇક ટુ પ્લે ક્રિકેટ શોઈંગ ચોઇસ બતાવે છે. તો એ જવાબ આવશે ડી. એના પછી મિત્રો 10મું અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. અરુણિમા સિન્હા ઉપર અંડરલાઇન કરાવી હતી તો એનો જવાબ આવશે બી. હુ વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. એના પછી 11મું જુઓ તો માય ક્લાસ ટીચર વિઝિટ માય હાઉસ લાસ્ટ થર્સડે. એના અંદર અંડરલાઇન હતી તો એ લાઇન હોય તો સી જવાબ આવશે વેન ડીડ માય ક્લાસ ટીચર વિઝિટ માય હાઉસ. આ રીતે આવશે કારણ કે એ વિઝિટેડ શબ્દ છે. વિઝિટેડ શબ્દ એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે અને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં પ્રશ્ન હોય તો ડીડ વપરાય. એના પછી પિયા કેપ્યુચિનો મંકી આ પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર આપવાના હતા. એમાં જોઈ લો કે ફ્રોમ વેર વોઝ કેપ્યુચિનો મંકી ટેકન. તો આ પહેલામાં પણ આવી ગયું સાઉથ અમેરિકામાંથી લેવામાં આવે તો ફ્રોમ સાઉથ અમેરિકા. અ કેપ્યુચિનો મંકી વોઝ ટેકન ફ્રોમ સાઉથ અમેરિકા. આ રીતે જવાબ લખવાનો હતો. વોટ ઇઝ પિયાઝ અંકલ. તો પિયાઝ અંકલ એનિમલ સ્પેશિયાલિસ્ટ. આ રીતે જવાબ આવશે. આ રહ્યો જવાબ એનો 13મો. બરાબર. એના પછી 14મો જે જવાબ છે ધ ટેકનોલોજી દેટ હેલ્પ્સ ડિસાઇડ ધ ટાઈમ ઓફ હેપનિંગ ઇઝ કોલ્ડ. આ તો ડેટિંગ ટેકનોલોજી. આ પણ જવાબ લખી શકો છો. ડેટિંગ ઓબ્જેક્ટ એન્ડ આર્ટિફેક્ટ. આ પણ જવાબ લખી શકો છો 14માની અંદર. બરાબર. એ જવાબ તમે લખી શકો છો. એની અંદર 15મો વેર ઇઝ ડેટિંગ ટેકનોલોજી યુઝડ. ક્યાં યુઝ કરવામાં આવે છે તો અહીંયા સ્કોલાર્સ સ્ટડિંગ હિસ્ટોરિકલ સિવિલાઇઝેશન, રોક્સ, આન્શિયન્ટ કલ્ચર્સ ઓર ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર્સ એની અંદર યુઝ કરવામાં આવે છે. એના પછી જવાબ જોઈ લો 16ની અંદર વાત કરીએ તો 16ની અંદર વોટ ડઝ આયુર્વેદ ટીચ
આયુર્વેદ શું ટીચ કરે છે? તો આયુર્વેદ ઓન ધેર અધર હેન્ડ ટીચ હાર્મની વિથ નેચર, સિમ્પ્લિસિટી એન્ડ કન્ટેનમેન્ટ. બરાબર, આ આપણને શીખવે છે. 16ની અંદર આ જવાબ આવશે. એના પછી 17ની અંદર વાત કરીએ તો જવાબ આવશે વોટ ડુ વી રિક્વાયર ટુ સોલ્વ અવર હેલ્થ પ્રોબ્લેમ. તો અવર હેલ્થ પ્રોબ્લેમ વિચ રિક્વાયર્સ ટુ ચેન્જ હાઉ વી લાઇક, થિંક એન્ડ ઓબ્ઝર્વ. આ જવાબ આવશે મિત્રો, આટલો જવાબ આવશે. એના પછી 18માની અંદર જવાબ આવશે મિત્રો શોકેસ, પહેલું જ. એના પછી 19ની અંદર ઇમ્પોસિબલ, અને એ જવાબ આવશે શોકેસ અને ઇમ્પોસિબલ. એના પછી સેક્શન સીની અંદર વાત કરીએ તો પ્રશ્ન 20, વોટ ડીડ યુધિષ્ઠિર સ્ટેક વિથ પ્રાઉડ. તો યુધિષ્ઠિર સ્ટેક્ડ, ઈડી લગાવવાનું છે. એના પછી જેમ્સ ઓફ ધ સાઉથર્ન ઓશન, આ જવાબ આવશે મિત્રો સાઉથર્ન ઓશન. એના પછી 21ની અંદર વાત કરીએ તો કયો વી ટુક હેવ અ જ્વેલ્સ ઓફ વેલ્યુ, હુ સેડ ધીસ વર્ડ્સ ટુ હુમ. તો દુર્યોધન જે છે એ બોલે છે ટુ યુધિષ્ઠિર, દુર્યોધના ટુ યુધિષ્ઠિર બોલે છે, બરાબર, એને બોલે છે. એના પછી હુ વોન ધ ફર્સ્ટ ગેમ વિથ હાઉ મેની ડાઇસ. તો શકુની વોન ધ ફર્સ્ટ ગેમ એન્ડ હાઉ મેની ડાઇસ. તો 4 and 6, 4 and 6 અહીંયા લખેલું છે 4 and 6. એના પછી સમરી તમારે કરવાની હતી મિત્રો, આ 2-4 વાક્યની અંદર તમારે લખી દેવાની હતી. એના પછી સ્ટેન્જા ઉપરથી પ્રશ્ન વાક્ય બોલવાના છે. તો વોટ ડી ધ મશીન્સ નીડ ટુ રન, ચાલવા માટે શું જોઈએ? તો વોટર, કોલ એન્ડ ઓઇલ. આ પહેલો જવાબ રહ્યો મિત્રો, આની અંદર છે, બરાબર. તો એ 24માં આન્સર આવશે. એના પછી વોટ વર્ક કેન મશીન ડુ. તો મશીન શું કરી શકે છે? જો પુલ, હોલ, પુશ, લીડ, ડ્રાઈવ, પ્રિન્ટ, પ્લાવ, વેવ, હિટ, લાઇટ, સી, હિયર, કાઉન્ટ, રીડ, રાઇટ, આ બધું કરી શકે છે, બરાબર. તો મશીન કેન ડુ, આ રીતેનો જવાબ આવશે. સેક્શન ડીની અંદર વાત કરીએ તો એની અંદર આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર ફેરવવાનું હતું. આ કયું ટેન્સ છે? તો પહેલું વાક્ય જે છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર છે. આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાંથી પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં, તો જ્યાં જ્યાં એમ ઇઝ આર હશે ત્યાં આગળ વોઝ વેર વપરાશે. તો જો અહીંયા ઇઝ છે તો અહીંયા વોઝ વપરાણું છે, આર છે તો અહીંયા આરની જગ્યાએ વેર વપરાય, બરાબર. તો વેર વાપરવાનું છે. અને અહીંયા સિમ્પલ છે તો વોઝ લગાવવું પડશે, અહીંયા વોઝ લગાવવાનું છે, આ રહ્યું વોઝ, બરાબર. તો આ થઈ ગયો આપણો પેરેગ્રાફ. એના પછી આપણે રિપોર્ટેડ સ્પીચ છે 27મું, બરાબર. તો એની અંદર લેટ્સ ગો ટુ ધ પ્લે ગ્રાઉન્ડ, સજેશન આપે છે. તો સજેસ્ટેડ, ધ સ્ટુડન્ટ સજેસ્ટેડ ટુ ધ ટીચર ધેટ દે શુડ ગો ટુ ધ પ્લે ગ્રાઉન્ડ, આ પહેલું વાક્ય. પછી ટીચર રિપ્લાય કરે છે, બરાબર. ટીચર પ્રશ્ન પૂછે છે એટલે ધ ટીચર આસ્ક પછી વાય, ધેટની જગ્યાએ વાય વપરાય. તો વાય હી વોન્ટેડ ટુ ગો ટુ ધ પ્લે ગ્રાઉન્ડ, આટલા સુધી. ધ સ્ટુડન્ટ રિપ્લાઇડ, હવે સ્ટુડન્ટ શું કરે છે? જવાબ આપે છે. તો સ્ટુડન્ટ રિપ્લાઇડ ધેટ હી વોન્ટેડ ટુ પ્લે ક્રિકેટ, હી વોન્ટેડ ટુ પ્લે ક્રિકેટ, આ જ રીતેનો જવાબ આવશે. એના પછી 28માં જોઈએ સોહમ વેન્ટ ટુ અમેરિકા, એનો જવાબ આવશે બી, વિથ અ વ્યૂ ટુ અર્નિંગ મની, વિથ અ વ્યૂ ટુ અર્નિંગ મની. એના પછી 29ની અંદર ધ પ્રાઇમ મિનિસ્ટર લાઇવ્સ એઝ ઇફ હી વેર અ કોમન મેન, બી જવાબ આવશે એમાં પણ. એના પછી 30મો પ્રશ્ન, એની અંદર શું કરવાનું છે? રવિન્દ્રનાથ ટાગોર વોઝ અ ઇન્ડિયન ગ્રેટ, અહીંયા લખી દેવાનું છે ઇન્ડિયન, બરાબર. અથવા અહીંયા ગ્રેટ ઇન્ડિયન, અહીંયા લખી દેવો ઇન્ડિયન, બરાબર. આ જગ્યા ઉપર ઇન્ડિયન, ગ્રેટ ઇન્ડિયન પોયટ. એના પછી હુ લગાવવાનું છે, આ લખી દીધું, હુ વોન અ નોબલ પ્રાઇઝ ફોર હિઝ ગીતાંજલિ, આ રીતેનું આખું વાક્ય બની જશે, બરાબર મિત્રો. એના પછી તમારે આ પેરેગ્રાફમાં જે પર્ટિક્યુલર શબ્દ છે એમાં ચોઈસ કરવાનો હતો. તો ધ આવશે એના અંદર, લાર્જેસ્ટ આવશે અને સિચ્યુએટેડ આવશે, એમાં મેની આવશે, બરાબર. આ જવાબ આવશે. એના પછી મિત્રો સેક્શન ઈ છે, સેક્શન ઈની અંદર તમે જોઈ શકો છો, આ મિત્રો તમારે
લખવાનું હતું. થેન્ક યુ એન્ડ હેવ અ ગ્રેટ ડે મિત્રો. જો મિત્રો તમે નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આવા વિડીયો અમે બનાવતા હોઈએ છીએ મિત્રો, અને એમાંથી તમને ઘણી બધી એવી એડવાઇસ મળી રહેતી હોય છે અને સારું એવું પરિણામ પણ મળતું હોય છે. થેન્ક યુ એન્ડ હેવ અ ગ્રેટ ડે.